આપણા લોક સાહિત્યમાં ઘણી બધી વાર્તાઓ છે કે જે આજે વિસરાતી જાય છે, જે એક સમયે મનોરંજનનું કામ કરતી. આવી જ એક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન માટેનો છે. અને આ વાર્તાનું નામ છે નાલુજી અને પથ્થર ચાટ. માનપુર ગામમાં બે માણસો પ્રખ્યાત. એક જેનું લે એને ક્યારેય પાછું આપે નહીં, એટલે ગામ લોકોએ એનું નામ નાલુજી પાડેલું. બીજો એટલો લોભી કે પથ્થરા પાસેથી પણ પૈસા પડાવે એવો, એટલે લોકોએ એનું નામ પથ્થર ચાટ પાડેલું. એકવાર નજીકના ગામમાં મેળો ભરાયો. પથ્થર ચાટે મેળામાં સુખડું ચવાણાની દુકાન કરી. નાલુજી અને એમના પત્ની મેળે ગયા. આખો દિવસ મેળામાં ફર્યા. બપોર ઢળતા ઘરે જવા નીકળ્યા. નીકળતા પથ્થર ચાટની દુકાને સુખડું લેવા ગયા. શેઠ, હવા રૂપિયાનું સુખડું આપો ને. પથ્થર ચાટે સુખડું જોખી અને પૈસાનું પૂછ્યું. નાલુજી કે, પૈસા તો મેળામાં વપરાઈ ગયા, ઘરે જઈને આપશું. શેઠ કે, વાંધો નહીં, પરંતુ ઘરે આવીને સવાર પડતા જ હું લેવા આવીશ, ઈ ભૂલતા નહીં. નાલુજી તો ઘરે આવ્યા. થોડું સુખડું ને છાશ રોટલો ખાઈ બંને પતિ પત્ની ઊંઘી ગયા. સવારના 5 વાગતા જ નાલુજી જાગી ગયા અને પત્નીને કે, જો સવાર પડતા જ પથ્થર ચાટ પૈસા લેવા આવશે, એટલે જો હું ભોય ઉપર ઊંઘી જાઉં, તું મારા માથે સફેદ કપડું ઓઢાડી દે. પથ્થર ચાટ આવે તો કેજે કે રાતે સાપ કરડતા મરી ગયા છે. નાલુજીની પત્નીએ કહ્યા મુજબ કર્યું. સવારે 6 વાગતા જ નાલુજીની ડેલીનો દરવાજો ખખડ્યો. દરવાજો ખખડાવનાર પથ્થર ચાટ જ હતા. નાલુજીના પત્ની છેડો વાળીને રોવા બેઠા. રોવાનો અવાજ સાંભળી આડોશી પાડોશી ભેગા થઈ ગયા. ગપને પગ આવી ગયા. સૌના મોઢે એક જ વાત, નાલુજીને સાપ કરડ્યો ને મરી ગયા. એકમાત્ર પથ્થર ચાટને પાક્કો વિશ્વાસ કે નાલુજી મર્યા નથી, પણ 100 રૂપિયો આપવાની દાનત નથી, એટલે મરવાનું નાટક કર્યું છે. એમનું નામ નાલોજી છે તો મારું નામ પણ પથ્થર ચાટ. વાંધો નહીં, હમણાં સૌ બાળવા તો લઈ જશે ને, સ્મશાનમાં તો જાઉં અને જોઉં કે શું થાય છે. આડોશી પડોશીઓએ નાલુજીની નનામી તૈયાર કરી અને ઉપાડીને ચાલ્યા સ્મશાને. લાકડા ઉપર નનામી મૂકીને અગ્નિદાહ આપવાની તૈયારી કરતા હતા તે પથ્થર ચાટ બોલ્યા, ભાઈઓ, નાલુજી પાસે મારે 100 રૂપિયા લેવાના છે, એટલે મારા 100 રૂપિયા જે આપે એ આ મરદાને અગ્નિદાહ આપે. એ સમયે 100 રૂપિયો તો ગાડાના પૈડા જેવડો, કોણ આપે? એક એક કરી બધા ડાઘુઓ મર્દને મૂકીને ચાલ્યા ગયા. એકમાત્ર પથ્થર ચાટ ઝાડા ઓઠે સંતાઈને બેસી ગયા. ઘડીભર તો એમને થયું કે ખરેખર નાલુજી મરી તો નહીં ગયા હોય ને. જે હોય એ, પરંતુ અહીંયાથી ખસવું તો નથી જ. એમને એમ દિવસ હાથમી ગયો ને રાત્રિના 2 વાગી ગયા. 4 ચોર ચોરી કરીને ત્યાંથી નીકળ્યા. ચિતા ઉપર સળગાવ્યા વગરનું મળદું જોયું. એક ચોર કે, અલ્યા સાંભળ્યું કે આપણી પાસે મળદાનો દાંત હોય તો આપણે ચોરી કરતા ક્યારેય ન પકડાઈ. બધા કે, હાલો ચારે એના દાંત તોડીએ. ચોરીનો માલ મતા નીચે મૂકી અને બધાએ શોધીને હાથમાં પથ્થર લીધા. ચિતા ઉપર રહેલા નાલુજી બધું સાંભળી રહ્યા હતા. એમણે વિચાર્યું, પથ્થર ચાટનો 100 રૂપિયો તો કાલે કમાઈને આપી દઈશ, પણ દાંત ગયા તો પાછા નહીં આવે. ચોરોએ જેવા મોઢા ઉપર પથ્થર મારવાની તૈયારી કરી એના પહેલા તો નાલુજી હડફ દઈને ચિતા ઉપરથી ઊભા થઈ ગયા. ભૂત 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 એમ કરતા ચારેય ચોર ભાગી ગયા. માલ મત્તા તો થોડી લેવા ઉભા રે. નાલુજીને ચિતા ઉપરથી ઉતરીને બધી માલમત્તા સાથે ઘરે જવાનું નક્કી કર્યું. ત્યાં તો ઝાડા પાછળથી બહાર આવીને પથ્થર ચાટ બોલ્યા, નાલુજી, આખી રાત મેં તમારી ચોકી કરી હો, ચોરીના માલમાં મારો અડધો ભાગ. નાલુજી કે, અડધો ભાગ તો જરૂર આપીશ, પરંતુ એ માટે કાલ વહેલા મારા ઘરે આવજો, અત્યારે રાતનું કાંઈ લાંબુ ન દેખાય. ગામ પાસે આવીને બંને છૂટા પડ્યા. નાલુજીએ ઘરે આવીને ચોરીનો માલ ગાયને ખાણ મૂકવાના ચૂલામાં દાટી દીધો. ચૂલો હમણાં સળગાવાનો બંધ હતો. માલ દાટીને નાલુજી થોડીવાર ખાટલામાં ઊંઘી ગયા. સવારના 5 વાગતા જ ઉઠીને પત્નીને જગાડી. પત્નીએ નાલુજીને પૂછ્યું, ક્યારે આવ્યા તમે? નાલુજી કે, ઈ બધી વાત છોડ ને સાંભળ. હવારે પથ્થર ચાટ 100 રૂપિયા લેવા આવશે. હું અત્યારે નીકળીને આપણા ગામના પાદરમાં આવેલ અવાવરું કુવામાં હંતાઈ જાઉં. બપોરે તું ત્યાં મને ભાત આપવા આવજે. પથ્થર ચાટ આવે તો કેજે કે ગામત્રે ગ્યાસ, અઠવાડિયે આવશે. ઉતાવળમાં નાલુજી સંતાડેલ માલ મત્તા વિશે કહેવાનું ભૂલી ગયા. 6 વાગતા તો પથ્થર ચાટે ડેલી ખખડાવી. નાલુજીના પત્નીએ પથ્થર ચાટને જવાબ આપ્યો, ઈ તો ગામત્રે ગ્યાસ, અઠવાડિયે આવશે. પથ્થર ચાટે વિચાર્યું, ગામત્રે નથી ગયા, પરંતુ 100 રૂપિયો ને અડધો ભાગ આપવો ન પડે ને, એટલે જરૂર બાનું બતાવ્યું. વાંધો નહીં, ખબર તો રાખવી જ છે. 11 વાગ્યે
નાલુજીના પત્નીએ ડોલમાં મરચું ને રોટલાનું ભાતું મૂક્યું ને પાણી ભરવાના બાને માથે ઘડો લઈને નીકળ્યા. પથ્થર ચાટે લપાતા છુપાતા પીછો કર્યો. નાલુજીની પત્નીએ 6-7 ફૂટ ઊંડા સૂકા કૂવામાં ડોલ ઉતારી. પથ્થર ચાટને પાક્કું થઈ ગયું કે નાલુજી તો કૂવામાં જ છે, કારણ કે આ કૂવો પાણી વગરનો છે ઈ એને ખબર. ડોલમાંથી ભાથું છોડીને જોતા જ નાલુજી થોડા મોટા અવાજે બોલ્યા, અરે મૂર્ખી, મરચું ને રોટલો ખાણના ચૂલામાં માલ મત્તા હંતાડીશ, એમાંથી થોડીક કાઢીને વેચાય અને શીરો બનાવીને આય. પથ્થર ચાટે સરવાકાને બધું સાંભળી લીધું. મુઠ્ઠી વાળીને દોડ્યા. નાલુજીના ઘરે આવીને નિશાની મુજબના ચૂલામાંથી હંતાડેલ માલ મત્તા બહાર કાઢી લઈ અને નીકળવાનું કરતા જ ડેલી ખખડી. નક્કી નાલુજીના પત્ની આવી ગયા એ ખ્યાલે પથ્થર ચાટે માલ મત્તા સાથે ખૂણામાં પડેલ જુવારના પૂળા ઓઠે હંતાઈ ગયા. નાલુજીના પત્નીએ ચૂલામાં ખાડો જોયો. ઝડપથી ડેલે પહોંચી બહારથી હાકળ ચડાવી પાડોશીના છોકરાને ઊભો રાખીને દોડ્યા અવાવરું કૂવે. જઈને નાલુજીને હકીકત કહી. બંને દોડતા દોડતા ઘરે આવ્યા. નાલુજીને પથ્થર ચાટ ઉપર તો પાક્કો શક હતો જ. ચૂપચાપ થઈ અને નાલુજીએ ધ્યાનથી જોયું તો ચૂલામાંથી માંડીને ખૂણામાં પડેલ પૂળાઓ સુધી ચૂલાની રાખ વેરાયેલી હતી. નક્કી થઈ ગયું કે ચોર પૂળા ઓઠે હંતાણેલો છે. નાલુજીએ ગાયના વાછડાની ડોકે બાંધેલ ટોકરી છોડી હાથમાં લીધી લોખંડની કોશ. પૂળામાં ગબ ગોદો મારે ને ટોકરી ખખડાવે. પૂળા પાછળ સંતાયેલ પથ્થર ચાટને વળી એમ કે વાછડું પૂળાની ચાર ખાતું ખાતું શિંગડા મારે છે. પથ્થર ચાટ ધીમેથી બોલ્યા, અરે સાનું માનું ચારો ખાને શિંગડા શીદને મારેસ. અવાજ ઓળખીને નાલુજીએ પથ્થર ચાટને બહાર કાઢ્યા. બહાર આવતા જ પથ્થર ચાટે કીધું, નાલોજી, મારો 100 રૂપિયો ને અડધો ભાગ તો આપો. નાલુજી કે, જરૂર આપીશ, પણ કાલે બપોરે તમારી ઘરવાળીના કપડા લઈને મારે ઘેર આવી જાજો. બીજા દિવસે બપોરે પથ્થર ચાટેની પત્નીના કપડા લઈ અને નાલુજીને ઘરે ગયા. નાલુજીએ પણ એમની પત્નીના કપડા લઈને કીધું, ચાલો પથ્થર ચાટ. ગામનો સીમાડો વટાવતા જ પથ્થર ચાટે પૂછ્યું, નાલુજી, ક્યાં જવાનું છે આપણે? નાલુજી કે, થોડા આગળ તો હાલો, પછી કહું ને. ધીમે ધીમે સુમસામ વગડો શરૂ થયો એટલે ફરીથી પથ્થર ચાટે પૂછ્યું. નાલુજી કે, જોવો પથ્થર ચાટ, નજીકના ગામમાં રાજાની 2 કુંવરીઓના વિવાહ છે, એટલે ઘરેણા ચોરવા તો જાવું જ જોઈએ ને. પથ્થર ચાટ કે, આપણું કામ નહીં હોય. પથ્થર ચાટ તો કાપવા માંડ્યા એટલે નાલુજી કે, કાંઈ વાંધો નહીં નો આવો તો, પણ આ વડલાના ઝાડ નીચે બેસીજો, વળતા હું તમને લેતો જઈશ. ગભરાયેલ પથ્થર ચાટ તો વડલા ઉપર ચડી ગયા. નાલુજીએ તો સ્ત્રીના કપડા પહેર્યા અને હાલવા માંડ્યું રામગઢ તરફ. લગ્ન પ્રસંગમાં જઈ અને લાજ કાઢી બીજી સ્ત્રીઓની સાથે એ તો પડી ગયા. રાતે મોડે સુધી નાચગાન થયા. છેવટે બધાય ઊંઘી ગયા એટલે નાલુજી ઉઠ્યા. કોઈને ખબર પણ ન પડે એમ બંને ઊંઘેલી કુંવરીઓના ગળામાં પહેરેલા હાર કાઢી અને રફુ ચક્કર થઈ ગયા. રસ્તામાં પથ્થર ચાટને લેવાય નો રોકાણા. શું નાલુજીની ચોરી પકડાઈ જશે કે પછી નાલુજી પથ્થર